સોનગઢ બાપા સીતારામમાં રહેતી મહિલાને ઢોર માર મારવામાં આવતા એને પ્રથમ સોનગઢ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે 108 મારફતે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। સમગ્ર મામલે મહિલાએ પોતાની આપવીતી વર્ણવી છે। જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હાલ સુધી થઈ નથી અને સંબંધિત પક્ષનો પ્રતિભાવ મળવાનો બાકી છે। સોનગઢના બાપા સીતારામ નગરમાં રહેતી એક મહિલાએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। મહિલાના જણાવ્યા મુજબ તારીખ 6 જુલાઈની રાત્રે પોલીસ તેમના ઘરે પહોંચી હતી અને તેમના પતિ અંગે પૂછપરછ કરી હતી। મહિલાનો દાવો છે કે તેમણે તેમના પતિ થોડા સમય પછી ઘરે આવશે તેમ જણાવ્યું હતું। ત્યારબાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી। મહિલાના જણાવ્યા મુજબ ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં થોડો સમય બેસાડી રાખવામાં આવ્યા હતા। મહિલાનો વધુ આક્ષેપ છે કે તે દરમિયાન તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં તેમની માંગ મુજબ પાણી આપવામાં આવ્યું નહોતું। આ તમામ દાવાઓ મહિલાના નિવેદન પર આધારિત છે, જેની સ્વતંત્ર પુષ્ટિ હાલ થઈ નથી। પ્રાથમિક માહિતી મુજબ મહિલાના પુત્રનું નામ કોઈ અન્ય કેસની તપાસ દરમિયાન સામે આવ્યું હોવાનું કહેવાય છે। જો કે આ કેસમાં તેની શું ભૂમિકા છે અને પોલીસ દ્વારા કઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી તે અંગે સત્તાવાર વિગતો હજુ જાહેર થઈ નથી। મહિલાએ સંબંધિત મહિલા પોલીસ કર્મચારી સામે વિભાગીય કાર્યવાહી કરવાની અને ન્યાય આપવાની માંગ કરી છે। બીજી તરફ આક્ષેપોને લઈને પોલીસ વિભાગ તરફથી સત્તાવાર નિવેદન અથવા સ્પષ્ટતા સામે આવે તે પણ એટલું જ મહત્વપૂર્ણ રહેશે। જો મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાચા સાબિત થાય તો તે પોલીસની કામગીરી અને નાગરિકોને અધિકારો અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરી શકે છે। બીજી તરફ જો તપાસમાં આક્ષેપો અસત્ય સાબિત થાય તો તે હકીકત પણ એટલી જ સ્પષ્ટ રીતે સામે આવવી જરૂરી છે। આ સમગ્ર મામલે હવે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે। અમારી તરફથી પણ સંબંધિત પોલીસ અધિકારીઓનો પક્ષ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે અને તેમનો પ્રતિભાવ મળતા તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે। जी आपનું નામ? લલિતાબેન, ક્યાં રહેવાનું? બાપા સીતારામ નગર, સોનગઢ। સોનગઢ। શું થયેલું બેન? આ કાલે મેડમ આવેલી એક પોલીસ વાળી, મને બહુ માર્યું, કાનમાં બી માર્યું અને લાતથી બી માર્યું। બરાબર, એ મેડમ આવીને તમને શું વાર કીધેલું? વાર આવે આ મેડમ ની કે તમારા પોયરા કાસે ખોટી કેસ નાખેલી છે મારા પોયરા પર અને અમે આવીને ધમકી આપતી છે આ બહુ, તો એવું કરું તે કરું તો શું ધમકી આપે તમને? તો તમે અહીંયા પોયરાને ખોટી કેસમાં એ ફસાડી દઉં, તમે બી ફસાઈ દઉં એવું કહીતી છે બધું। તમને તમારા છોકરાને ખોટા કેસમાં હા, ફસાઈ દઉં। બરાબર છે। હવે ગઈકાલે સાંજે આવીને એમણે તમને પહેલા શું પૂછ્યું? તો તારા ઘરવાળાને બોલાવે એમ કે મેં કીધું અડધો કલાકમાં આવું મેડમ અમે, તો મને બહુ માર્યું, એને બહુ લાતથી માર્યું, ડાયરેક્ટ તમને મારવા લાગી ગઈ ડાયરેક્ટ ક્યાં ઘરમાં। આ પગ પર પગ મૂકતી હતી ને કાન ફટ્યામાં બહુ માર્યું અને આ દબાવતી હતી, સાડી બી ખેંચતી હતી મારી। બરાબર, તમારા આજુબાજુ વાળા કોઈ આવી ગયેલા ત્યારે? ત્યારે આ આશીષ આવેલો, આ કહેતા હતા કેમ મારતા છે એમ કરીને। બરાબર, બીજું કોઈ આવેલું નહીં? તો આજુબાજુ વાળાને એને ભગાડી દીધું। હવે બેન શું તમારી માંગણી શું છે? અમારી માંગણી છે તો એ મેડમ ને સસ્પેન્ડ કરો, એમ બહુ હેરાન કરતી છે। હા, બરાબર છે। હવે તમને દવાખાને આવવાની જરૂર કેમ પડી? મને વોમિટ થતી હતી ને બહુ ગભરામણ થતી હતી। બરાબર છે। જે માર્યું તા કે દુખતું હતું તમને શું? હા, બહુ દુખતું હતું, યા કાનમાં ને આ બહુ દુખતું હતું, યા દુખતું હતું। તો પહેલે તમે ક્યાં ગયા દવાખાને? અમે સરકારીમાં ગયેલા પહેલા, તાપ શું કીધું ડોક્ટરે? તો ઇન્જેક્શન આપ્યું, એ તો તાજા એમ કે વ્યારા જાવ એમ કે। વ્યારા જાવ? વ્યારા કેવી રીતના આવ્યા? તો 108 માં આવ્યા। 108 માં તમે અહીંયા આવ્યા। તમને હવે ન્યાયની અપેક્ષા રાખો છો? બીજું કઈ કહેવા માંગો છો તમે? હા, ન્યાય જોઈએ અમે। આ બહુ ગાળી ગરોસ કરતી છે અને ખોટા આરોપ લગાવી દઉં એમ કે તારા પોયરા પર એ ધમકી આપતી છે બહુ। બરાબર છે। મેડમ તમને બતાવો, તમે ઓળખી જાવ કે મેડમ કોણ? હા, ઓળખી જાવ। મારે પછી મને 7:30 વાગે લઈ ગઈ અને મેં કીધું પાણી કરતી હતી, પાણી બી નથી આપેલું, મેં બેભાન થઈ ગયેલી અને તા લઈ ગઈ ને છોડું જ નહીં એમ કે આખી રાત બેહાડી રાખું એમ કે છોડું જ નહીં। તમને 7:30 વાગે પોલીસ સ્ટેશન લઈ ગયેલા? હા, રાતના 8:30 વાગે મને એ છોડ્યું પછી, નહીં તો કઈ રોજ આવવું પડે તને અને રોજ બેસવું પડે એમ કે આખો દિવસ। અને તમને બેસાડી રાખ્યું ત્યારે શું કીધેલું? ક્યારે છોડશે એવું કહેતા હતા? આખી રાત બેહાડ્યું એમ કે તને એવું કહેતી હતી। કેમ બેસાડવા માટે શું કહેતા હતા? તારા ઘરવાળા આવે એમ કે ત્યારે છોડવું એમ કે। હા, તમને કલાક 1.5 કલાક રાતના બેસાડી હા, રાખ્યા? બેસાડી રાખેલી। કેટલા વાગે છોડેલા રાતના? 8:30 9 વાગે છોડેલા। 8:30 9 વાગે।